સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા, સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે, જાતિ સ્મૃતિ જ્ઞાનથી. તેની કૃપા વડે બોલું, સંત દર્શિત સાનથી. સંત દર્શિત સાનથી. શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. પરમ કુપાલદેવના શ્રી સૌભાગભાઈ પ્રત્યે લખાયેલ પત્રોમાંથી સૌભાગભાઈ ઉપર કુપાલદેવ પત્ર લખે અને કુપાલદેવને સૌભાગભાઈનો સમાગમ થાય રૂબરૂમાં કે પત્ર વાટે તો કુપાલદેવને કેવો આનંદ વર્તે એ આ પત્રમાં ઝળહળે છે. તમારા સમાગમથી આનંદ અને વિયોગથી અનાનંદ થયો છે. આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું. ઉપાધિમાં એક સારી વિશ્રાંતિ છે. એટલે કુપાલદેવનો વ્યવહારનો ઉદય છે, એમાં સૌભાગભાઈનો સમાગમ એને વિશ્રાંતિરૂપ છે કે આત્માની વાત કરવાવાળો કોઈક મળ્યો ખરો. બધા વ્યવહારની જ વાત કરે. રાયચંદભાઈ હમણાં શું ભાવ ચાલે સોનાના? એ તો ઉદયપૂર્વક કામ કરે છે, એને ક્યાં રસ છે? આપનું કૃપાપત્ર મળ્યું, આપનું આનંદરૂપ પત્ર મળ્યું, આપનું પ્રેમપત્ર મળ્યું એમ લખે. પ્રસાદી, કૃપા પ્રસાદી પત્રને એમ લખે. સર્વસમત પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એટલે સૌભાગભાઈને જ્ઞાન થઈ ગયું છે. કયું? આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન, કે અનંત જ્ઞાની થઈ ગયા. એ બધા જે જ્ઞાનની વાત કરી છે તમને જ્ઞાન થયું છે એ જ એને જ ગાયું છે. એટલે તમે સાચે રસ્તે છો. વૃદ્ધમાંથી યુવાન થવું અને આ વાર્તાના અગ્રેસર થવું, એમાં પોતાની દશાએ વર્ણવી છે. આ વાર્તાના અગ્રેસર આ કાળમાં મહાવીરનો માર્ગ કોણ પ્રકાશી શકે? પોતે કૃપાલદેવ. એટલે કે આ વાર્તાના અગ્રેસર છીએ અમે. તીર્થંકરનો આશય, અંતરાશય આ કાળે આ ક્ષેત્રે જે કોઈ સમજતો હોય તેમાં અમે પહેલા નંબરના છીએ કૃપાલદેવ. કેમ કે અમે એના ખરેખર અનુયાયી છીએ. એટલે મહાવીરનો મૂળ માર્ગ આપણે જાણવું હોય, કયો સાચો? શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથ. કુપાલદેવ કે તો કુપાલદેવે શ્વેતાંબરના 45 આગમો માન્ય રાખ્યા છે, એટલે આપણે માન્ય રાખવા જ પડે. જન્મે દિગંબરી હોય તોય તો કુપાલદેવે દિગંબરના શાસ્ત્રોની વાત માન્ય રાખી છે, સમયસરની, નિયમસરની. કુનકુન આચાર્ય મહારાજની ભાવ પ્રભુતની ગાથા લીધી છે, દર્શન પ્રભુતની ગાથા લીધી છે, તો એ માન્ય. કુપાલદેવે જૈનેતર પુસ્તકો ઘણા મુમુક્ષોને ઘણી જગ્યાએ વાંચવા માટે કહ્યું છે. એમ વચનામૃતમાં તપાસીને પત્રાંક 1થી લઈને છેલ્લા સુધી અને બધા શાસ્ત્રો જે કુપાલદેવ ઉલ્લેખ કર્યો એ કાઢીએ ને તો જૈનેતરના વધારે છે જૈન કરતાં. એક પાના ઉપર કુપાલદેવે લખ્યા છે કે સતશ્રુતનું લિસ્ટ, એમાં 20માંથી 19 દિગંબર આમનાયના છે, ખાલી એક શ્વેતાંબર આમનાયનું છે. એટલે ઘણીવાર વિશાળ દ્રષ્ટિ ન હોય એટલે એમ થઈ જાય કે કુપાલદેવે દિગંબરના શાસ્ત્રો વાંચવાનું કહ્યું છે. એક પાનામાં ને 20માંથી 19. અડધી લીટીમાં કુપાલદેવે 807માં એમ કહ્યું કે શ્વેતાંબર આમનાના 45 આગમો જે મોક્ષમાર્ગ પ્રકાશનમાં નિષેધ કર્યા છે તે નિષેધ કર્તવ્ય નથી. એટલે કૃપાળુદેવને શ્વેતાંબરના 45 આગમો માન્ય છે. પોણી લીટીમાં આવી ગયા ને 45, ઓલું એક પાનું એમાં 20માંથી 19, આ પોણી લીટીમાં 45 આવી ગયા. કેવો ધર્મ છે કુપાલદેવનો? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ. અને જૈનેતર ગણીએ શંકરાચાર્ય, કબીર, અખા, પ્રીતમ, સુંદરદાસ, વિચારસાગર, વેદાંત, યોગ વાસિષ્ઠ, અખાના છપ્પા, છોટમ, કેટલી વાત કરી છે કુપાલદેવે. મણિરત્નમાળા, મોહ મુદ્ગર. એટલે બહુ ગણવા બેસીએ ને તો જૈન કરતાં જૈનેતરના વધારે છે. પણ કુપાલદેવ ખુલાસો કર્યો છે 358માં કે અમે જ્યારે જૈન શાસ્ત્રો વાંચવા કહીએ ત્યારે જૈની થવાનું નથી કહેતા, અને જૈનેતરના એટલે વેદના શાસ્ત્રો વાંચવું કે ત્યારે વેદાંતિ થવા નથી કહેતા. આત્મા એવો નથી.
આત્માને ક્યાં જાત છે? જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધશે, સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. એટલે કેટલો વિશાળ અને ઉદાર માર્ગ છે છૂટવાનો, જે રસ્તેથી મારો સંસાર મળ નાશ થાય એ. એટલે અમે એના અગ્રેસર છીએ કે આ વાત કરવાળા. તો ભગવાન મહાવીરે આ જ કહેલું. ધીરે 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 સંપ્રદાયને લીધે ભૂસાઈ જાય. ભગવાન મહાવીરના પરિવારમાં અંબડ પરિવ્રાજક 500 શિષ્યો સાથે ભગવા કપડાવાળા સાધુ હતા. મહાવીર સામે કહ્યું નહીં સફેદ પહેરો, અમે શ્વેતાંબર છીએ, કે અમારો યુનિફોર્મ વ્હાઇટ છે, કહ્યું જ નહીં એને. ફૂલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહ્યો, જે વાત આવે છે ને અંબડ પરિવ્રાજકને કહેલું ભગવાન મહાવીરે. એક જ દાખલો પૂરતો છે ને કે ભગવાન મહાવીરને જાતિને વેશનો ભેદ નહોતો. મોચીને દાખલ કરેલા, ચમારને દાખલ કરેલા, હલકી કોમળ, મેતારજ મુનિ. એટલે જાતિ વેશનો ભેદ કુપાલદેવ સાથે હતા, એટલે કુપાલદેવ ખબર છે, એટલે આત્મધર્મ લખ્યું જાતિ વેશનો ભેદ નથી, આ મૂળ માર્ગ સાંભળો જીનનો રહી. એટલે કહે છે આ વાર્તાના અગ્રેસર છીએ અમે, આ વાર્તાના અગ્રેસર આગળ તમે અગ્રેસર થાજો. મોખરના શિષ્ય કેમ? ચારે બાજુ ભગવાન મહાવીરનો માર્ગ ફેલાવો છે, મૂળ માર્ગ. કે જે વૃદ્ધમાંથી યુવાન થજો અને આ વાર્તાના અગ્રેસર થજો. આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા આવે છે અમને. એટલે સૌભાગભાઈ એટલા બધા લાયક ઉમેદવાર છે પરમાર્થ માટે. મુમુક્ષુ છે ખરા, મોહાસક્તિથી મૂંઝાણા છે. કોઈ બધો રાજી થાય છે કે તમારી યોગ્યતા માટે અમારે પ્રસન્ન થવાય છે. આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો તે કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે એ કહેતા હવે ફેલાવો ને માર્ગ, પડી મેલો ને બધું, દીક્ષા લઈ લો, હું આવું, ગોશળીઓ આવે, મહાવીરનો મૂળ માર્ગ દુનિયાને આપો. છેલ્લા દિવસોમાં તો કહેતા હું ભભક જોતો જાઉં કે કરતા જાઉં, પછી મુવા પછી મારે ક્યાં જોવું જ કે ચારે દિશામાં વિતરાગનો મૂળ માર્ગ ફેલાય કે આ સંપ્રદાયના ને ગચ્છના ને બધા મત નીકળી જાય. અમે અસંગતાને ઈચ્છીએ છીએ કાં તમારા સંઘને ઈચ્છીએ છીએ. કુપાલદેવ સૌભાગભાઈને લખે છે કે અમારે અસંગ થવું છે કાં તમારા સંઘને. પછી કહે છે જો તમારો સંઘ હોય તો અસંગતા કરતાં વિશેષ છે અમારે. એટલે સત્સંગ એ અસંગતાનું મૂળ કારણ છે. વિતરાગ દર્શનના બધા સાધનો અસંગ થવા માટે છે. એને માટે બળવાન સાધન કુપાલદેવ કે સત્સંગ છે, અસંગ થવા માટે. 609માં લખ્યું છે. એટલે સૌભાગભાઈનો સમાગમ મળે કુપાલદેવને તો અસંગતા જ છે. આપણે સંગ ગોતીએ છીએ મંદિરમાં, તીર્થસ્થળમાં. સત્સંગ હોય તો બરાબર, વ્યવહારની મનાઈ છે, એવી કથાના ખાતામાં આવે. કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય કે કોઈ ભક્તિમાન પુરુષ આ કાળમાં છે ના. ભક્તિને સત્સંગ તો વિદેશ વયા ગયા છે, પણ કોઈ નથી. કોક તો હશે ને, તો સૌભાગભાઈ પહેલા નંબરના છે. એટલે સૌભાગભાઈની ભક્તિ કેવી છે? એ ક્યાં સાયેલા, નાનું એવું ગામ, ભગતનું ગામ, ગરીબ બધા. એમ કે સવારમાં નામ લે ને સાયેલા તો ભૂખ્યા રહીએ, એટલે નામ નહીં લેવા, એટલે પછી સાયેલા ન બોલે, ભગતનું ગામ બોલે. કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષ ઉપર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. કેમ? અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. જીવત જ નહીં અમે, તમારો ઓથ એટલે ટેકો મળ્યો. અમે પડત તમારો ટેકો મળ્યો એટલે અટકી ગયા છીએ. કેમ? એક પત્રમાં લખે છે 134માં કે પરમાર્થ સિવાયનો દેહ અમને ગમતો નથી. જો બીજાનું ભલું ન થતું હોય તમારે જીવવું જ નથી. સૌભાગભાઈ મળ્યા, સૌભાગભાઈનું ભલું થાય જ ને, મોક્ષે જશે સૌભાગભાઈ. બેફાટ આત્મા અનુભવી ગયા ને, તો કોકનું ભલું થાય જ નહીં, એટલે જીવવું છે કે તમારો ઓથ અમને મળ્યો એટલે જીવાય છે. જીવવું નહોતું અમારે. સત અને સતનું જ રટણ છે ને સતનું સાધન તમે, તે તો ત્યાં છો. અમે મુંબઈમાં, તમે સાયલામાં, તમે સતનું સાધન છો. એટલે કુપાલદેવને આત્મા અનુસંધાન માટે સૌભાગભાઈ જેવું બળવાન નિમિત્ત. એટલે સૌભાગભાઈ કેવા મોટા હશે, પરમાત્મ પાત્ર કે હોય ને સંઘમાં, તો કુપાલદેવને સહેજે સમાધિમાં રહેવાય છે. આત્મામાં હું આપનાથી જુદો નથી, તમારા પ્રત્યે મને પરમ પ્રેમ છે. એક પત્રમાં
સૌભાગભાઈ લખે છે કે મને તમે મળ્યા ને એટલે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ. એટલે કુપોલદેવી વચન ટાંકે છે 250માં કે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન હું લેખું છું. એટલે કુપોલદેવ મને દેહધારી પરમાત્મા મળ્યા એમ આપણને થઈ જાય તો આપણે સંકિત થઈ જાય. આપણને કુપોલદેવ સિક્કો માર્યો સૌભાગભાઈને. સૌભાગભાઈ લખીને આપ્યું કે તમે મને મળ્યા ને એટલે મને સાકાર રૂપે, પરમાત્મા તો નિરાકાર છે, નિરંજન, અગમ અગોચર, પણ તમે મને મળ્યા એટલે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ. એટલે દેહધારી ભગવાન તમે મળ્યા, આ દેહધારી પરમાત્મા, આ સજીવન મૂર્તિ, આ મૂર્તિમાન મોક્ષ. ઓલો મોક્ષ કોઈને હજુ સુધી મળ્યો જ નથી. મોક્ષ બનવું પડે, પોતાને જ બનવાનું છે, મોક્ષરૂપ થઈ જવાનું છે. આ લેવાની વસ્તુ નથી મોક્ષ. જે પોતાનું નથી ને અનંતકાળથી ભેગું કર્યું છે બધું મૂકી દે, બધું મૂકતો જાય, મૂકતો જાય, મૂકતો જાય, છેલ્લે શરીરે મૂકતો જાય. પછી બધું મુક્ત મુક્ત જે ક્યારે બાદ થાય જ નહીં. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એટલે મોક્ષ લેવાની વસ્તુ નથી, મોક્ષ મૂકી દેવાની વસ્તુ છે. એટલે કહે છે કે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન કરીને લેખું છું. તો એટલે સૌભાગભાઈને પ્રત્યક્ષ દર્શન થયું, સમ્યક દર્શન થઈ ગયું. દર્શન એટલે સંકિત. દર્શનનો બીજો અર્થ છે સંપ્રદાય. દર્શન એટલે જોવું, જ્ઞાન અને દર્શન એમ. અહીંયા દર્શન એટલે સંકિત. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે. આ તો સંકિત, પછી ક્ષયિક સંકિત, બેફાટ આત્મા અનુભવાશે, અનુભવાનું. દન આઠ થયા, દેહને આત્મા બેફાટ અલગ અનુભવાય છે. આ દેહનો ભાગ ને આ આત્માનો ભાગ એટલે ભગવાન. તો શરીર છે તો આયુષ્ય પૂર્ણ, મટીએ દૈહિક પાત્ર જો. એ બધા અઘાતી કર્મ છે. નામ, આયુષ્ય, ગોત્ર અને વેદની એ અઘાતી છે, આત્મઘાતી નથી. જ્ઞાનીને નડતા નથી. લાખો વર્ષો તક જીવવું, મૃત્યુ આજે આવે એને કંઈ મતલબ નથી. આપને આ જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. જ્ઞાનીને જ્ઞાની મળે તો આનંદ આવે ને. 4 મિલે 64 હશે, 20 મિલે કર જોડ. 4 મળે એટલે 2 પોતાની આંખ, 2 સામેવાળાની આંખ. 4 મિલે 64 હશે, 32 પોતાના, 32 સામેવાળાના. 20 મિલે કર જોડ. આ હાથ જોડે, ઓલે હાથ જોડે. જય પ્રભુ, જય જીનેન્દ્ર. આનંદ આવે. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કારણ એ માટે અમને હરિની કૃપા થઈ છે, પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે નહીં. તો તમને અનુભવાય છે, અમને અનુભવાય છે. એટલે કહે છે મોક્ષ વિશે, અમને મોક્ષ અનુભવાય છે, અમે તમને બધું મોક્ષ વિશે કહી દઈશું. મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે. મોક્ષનું અનંત સુખ એ અનુભવાય છે કુપોલદેવને. અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. મુનિને કહેલું 57-55. તો સિદ્ધનું સુખ તો મોક્ષનું સુખ છે ને, ક્ષેત્ર આશ્રય નથી કાંઈ. અહીંયા મોક્ષ થઈ જાય, મોક્ષનો આનંદ આવે પછી ત્યાં જવાય. ત્યાં જઈને કંઈ ક્ષેત્ર આશ્રય સુખ નથી. સર્વાર્થ સિદ્ધનું સુખ ને અનુત્તરવાસીનું સુખ એ ક્ષેત્ર આશ્રય નથી. આત્માનો આનંદ આવે, આયુષ પૂરું થાય તો સર્વાર્થ સિદ્ધમાં જાય, અનુત્તરમાં જાય. હલકા પ્રકારના દેવ હોય છે, સંકિત ન હોય. એ હીરા માણેક દેવલોકનો વૈભવ, દેવી સંકિત દેવ માટે નથી. સંકિત દેવના આત્માનો આનંદ અહીંયા જ અનુભવાય છે. એ આનંદ લઈને ત્યાં જાય છે અનુત્તરમાં અને સર્વાર્થ સિદ્ધમાં. અને પછી લાખો કરોડો વર્ષો સુધી એમને એમ રહે ત્યાં. પહેલાં પૂર્ણ બંધાઈ ગયું છે તો એને કંઈ ગમે નહીં. શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વંદે રે. ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રહે. એટલે દેવલોકના ભોગ સંકિત દેવને ભોગવવા નથી, અનિષ્ટ લાગે પણ મળે. પહેલાં પુણ્ય બાંધી લીધું. દ્રષ્ટિ થિરાદિક 4માં મુક્તિ પ્રાણ ન ભાંજે રે. ચાલુ જ છે મુસાફરી. રૈણી શેણ જેમ શ્રમ રે, સૂરનો સુખ તેમ છાજે રે. રૈણી એટલે રાત, થાક લાગ્યો હોય દિવસે એટલે રાત્રે સૂઈ જાય, થાક વયો જાય ને. રૈણી શેણ જેમ શ્રમ રે, સૂરનો સુખ તેમ છાજે રે. સૂર એટલે દેવલોકનું સુખ તેમ છાજે.
મોક્ષ માર્ગની મુસાફરી બહુ લાંબી છે, ક્યારથી શરૂ થયેલી? અનંતકાળથી, આગલો છેડો જ નથી. હવે ઢબઢબીને કાંઠે આવી ગયા તો થોડા થાકી ગયા હોય ને, એટલે દેવલોકમાં આરામ કરે, પાછા મનુષ્ય થઈને વયા જાય. એટલે 8 ડેસ્ટિનેશન છે, એમાં બધા મોક્ષના પગથિયા છે. શરૂઆતની 4 ઓગ દ્રષ્ટિ છે, પછીની 4 યોગ દ્રષ્ટિ છે. પણ તો 8 કેમ ગણી સાથે? એ યોગનું કારણ છે ને. ભલે સંકિત નથી શરૂઆતની 4 દ્રષ્ટિમાં, પણ સંકિતની પાત્રતા કેળવાય છે. એટલે આવી ગયો મોક્ષ માર્ગની મુસાફરી માટે પેસેન્જર થઈ ગયો, ટિકિટ લઈ લીધી એણે. એટલે પછી દેવલોકમાં જાય, સંકિત થઈ ગયું છે, હવે એને ખબર જ છે હું જવાનો જ છું. શરૂઆત સુધી તો ખાલી 12 યોજન જ દૂર છે સિલસિલા, પણ સીધું ન જોવાય, અહીંયા આવવું જ પડે. પછી આ જંકશન છે, બધી ટ્રેન અહીંયાથી છૂટે મનુષ્ય ભવમાંથી, એટલે ત્યાં સાવ નજીક છે, 12 યોજનના છે. મોક્ષ વિશે, મોક્ષના આનંદ સુખ વિશે તમને સર્વ પ્રકારના નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે, કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે. પણ તે માત્ર તમને જાણવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. બીજો કોઈ પાત્ર જ નથી એવો. સંકિતને પાત્ર હોય તો સંકિત આપે, આ તો મોક્ષની વાત છે. આગળ આવશે, અહીંયા ટૂંકામાં કહી દઉં. સૌભાગભાઈ છેલ્લા દિવસોમાં કુપોલદોને પત્ર લખે છે કે હવે આત્મસિદ્ધિ તમે મોકલાવી, કાંઈ બીજું માગવાનું રહેતું નથી, બીજું કાંઈ વાંચવાનું નથી હવે બાકી, પણ હવે અઠવાડિયું જીવવાનું છે, 5-7 દિવસ. જો તમને યોગ્ય લાગે તો અંબાલાલને મોકલજો અહીંયા, યોગ્ય લાગે તો. હું કાંઈ આજ્ઞા નથી કરતો, આટલા વડીલ છે કે મોકલજો, એમ નહીં, યોગ્ય લાગે તો મોકલજો. અને અંબાલાભાઈને પત્ર લખ્યો કે તને ટાઈમ હોય તુકારે બોલાવ. તમે એ તો તુકારે જ બોલાવે ને. કેટલા કુપાલદેવને અને અંબાલાભાઈને 2 વર્ષનો ફરક ઉંમરમાં. એટલે કુપાલદેવ કરતા સૌભાગભાઈ 44 એટલે 46 વર્ષ મોટા છે ને અંબાલાભાઈ કરતા. કે તને જો ટાઈમ હોય ને કાંઈ બાદ ન હોય તને, એટલે વાંધો ન હોય તો તું આવી જાજે. શા માટે? મારે આત્મસિદ્ધના અર્થ સમજવા છે. એટલે અંબાલાભાઈનો ક્ષોભ એટલો જબરો હતો કે આત્મસિદ્ધિ ગાથાના અર્થ બધા સમજાવે. એટલે મને આનંદ આવે કે બીજું શું કરવું હોય, 5 દિવસ જીવવાનું છે. તો કુપાલદેવ લખે છે આનંદ જ છે, આત્માને દેહ અલગ અનુભવાય છે, પણ હવે કરવું શું? આવીશ બાકી છે. તો તીર્થંકરના સમોવસરણમાં કેવળ જ્ઞાનીઓ બેઠા હોય, એમાં ને કેવળીની સભા, પછી રાજા રાણી પ્રજા સાધુ સાધ્વી, પાછળ પશુઓ હોય, વાઘ બકરી બધા. તો કેવળી બેસીને શું કરે? તીર્થંકર પાસે કેવળ જ્ઞાન છે, કેવળી પાસે કેવળ જ્ઞાન છે. ખૂબીની વાત એ છે, 6ઠ્ઠી શતકમાં ઉલ્લેખ છે, કેવળીને અને કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે, એ વ્યવહાર નથી ત્યાં. બેને સરખું જ જ્ઞાન છે ને, તો નમસ્કારનો રિવાજ નથી. જે કેવળી બીજા કેવળીને કે તીર્થંકર નમસ્કાર ન કરે એ ત્યાં બેસે ખરા પાછા, અને તીર્થંકર બોલતા હોય ત્યારે બોલે નહીં. તો બીજે ક્યાં જાય કેવળી? સત્સંગનું આ મહાત્મ્ય છે. એને બોલવાનો ઉદય નથી, તીર્થંકરને બોલવાનો ઉદય છે. તીર્થંકર નામ કરીને બાંધ્યું છે. એટલે સત્સંગનું આ મહાત્મ્ય છે કે કેવળ જ્ઞાન થઈ ગયા પછી એ સત્સંગમાં બેસે. એટલે સત્સંગ કેટલો કિંમતી છે. પણ બીજા કોઈ પાત્ર નથી. આ સૌભાગભાઈ એટલો પાત્ર છે. તો ક્ષયોપશમ અંબાલાભાઈનો જબરો છે, પણ આત્મ અનુભવની દશા સૌભાગભાઈની ચડતી છે, વધારે છે. પણ કે કરવું શું? એટલે અંબાલાલ ગાથાના અર્થ કરે ને તો મને આનંદ આવે. કે બીજું આનંદ આવે એવી વાત છે, ઘણાને ખબર નથી. વચનામૃતમાં જે 718 પત્ર છે ને આત્મસિદ્ધિ શાસ્ત્ર, એક ગાથાના અર્થ છે, એ અંબાલાલભાઈએ કર્યા છે અર્થ. કુપાલદેવે મંજૂર કર્યા છે, એટલે કુપાલદેવે જ કર્યા કહેવાય ને. એટલે વચનામૃતમાં બધું કુપાલદેવનું લખાણ છે ને. આ આત્મસિદ્ધિના અર્થ એ અંબાલાલભાઈનું લખાણ છે, પણ કુપાલદેવે મંજૂર કર્યું છે. આપણે તો એમ જ સમજવાનું. 315માં કુપાલદેવે લખ્યું છે કે અમે કોઈ પદ મોકલીએ તમને, કાવ્યની કડી મોકલીએ, તમે બીજે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, બીજા કોઈ લેખકનું હોય, અમે મોકલ્યું એટલે અમે લખ્યું છે એમ જ સમજજો તમે. સૌભાગભાઈને લખ્યું આત્મસિદ્ધ તો કુપાલદેવે લખી છે, એના અર્થે લખ્યા. તો અંબાલાલભાઈ સમજ્યા ક્યાંથી? કુપાલદેવે સમજ્યા હોય ને. એટલે કુપાલદેવનું જ્ઞાન અંબાલાલભાઈને મળ્યું, અંબાલાલભાઈએ જગતને આપ્યું. એટલે અંબાલાલભાઈએ ગણધર તુલ્ય કામ કર્યું. એમ બધું વ્યવસ્થિત છે.
મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. એટલે આત્માના 6 પદનો નિર્ણય સૌભાગભાઈને આ મુલાકાતમાં થઈ જશે. તો વધ્યું શું બાકી? બીજાનું ભલું કરવાનું. એટલે મુમુક્ષુજનને પરમ ઉપકારી એવા સૌભાગભાઈ એમ કુપાદો લખતા. જેને જેને મોક્ષે જવું છે એને પરમ ઉપકારી સૌભાગભાઈ. કે આ દેશે પહોંચે પછી એ બધું પૂછ્યા કરે કુપાદોને, એટલે બહાર આવ્યું બધું. આ જો સૌભાગભાઈ ન કીધું તો આત્મસિદ્ધિ લખાત જ નહીં ને. મારે આત્મસિદ્ધિની ટીકાના અર્થ જોઈએ છે. કે ટીકા એટલે નિંદા નહીં, ટીકા એટલે અર્થ શાસ્ત્રીય પરિભાષામાં. અંબાલાલ આગળ ચોપડી છે તો તમે એને કહેજો મને મોકલે, એટલે અર્થ મળે આપણને. એટલે એ જોવા જાય ને તો અંબાલાલભાઈનો, સૌભાગભાઈનો, પ્રભુજીનો અનંત ઉપકાર છે આપણા ઉપર. કુપાદોની દશા એટલી બધી હતી, આપણે માટે હતું જ ને. એને લાગ્યું છે બંધ જોગને અસર થઈ મારી દશા નથી, 4 જણ માટે જ હતી આત્મસિદ્ધિ. પ્રભુજી કે અમે લૂંટાવી દીધી, અમને આજ્ઞા આપી. એટલે સૌભાગભાઈ પૂછેલું આપું આત્મસિદ્ધિ? કુપાદ મૌન રાખ્યું, વડીલ હતા ને. પ્રભુજી કે અમે પૂછ્યું તો અમને આ પાડી. તૃષાતુરને પાયાની મહેનત કરજો, જે તરસ્યો થયો એને પાણી આપજો. એટલે પરબ નહીં, પરમાત્મ પરબની વાત છે. જેને ધર્મની જિજ્ઞાસા હોય એને વાત કરજો, એમાં સ્વચ્છંદ નથી. જેને કોઈને આ સાંભળવું હોય એને સંભળાવવાનું, આપણું ઓછું નથી થઈ જવાનું. આ વિદ્યાધન એવું ધન છે કે બીજાને આપીએ તો વધે, બાકી બધા ધન બીજાને આપો એટલે ઘટે. આપણે ₹1,00,000 હોય ને 50,000 દાનમાં આપીએ તો 50 જ રહે ને. આ એક ધન એવું છે, ચોર ચોરી ન કરી શકે અને આપવાથી વધે. એ બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજી આજ્ઞા કરી છે કે વાંચીને બીજાને કહેવું, એટલે સામેવાળાને ફાયદો થાય ને તમારું વધશે, તમારું કંઈ ઓછું નહીં થાય આમાં. એટલે ખૂબીની વાત એ છે કે આપણે કોઈને કહ્યું એને ધર્મની કરણી કરે ને, આપણે આંગળી ચીંધીને આપણા ખાતામાં જમા થાય, એને તો થાય જ. એટલે આપણે 10% મળે છે, એને કંઈ 90 ન થઈ જાય, એને તો 100 જ રહે પાછા. આમાં ભાગલા નથી પડતા, વધતું જાય છે. આંગળી ચીંજવાનું તો પૂર્ણ છે. આંગળી ચીંજવાના પૂર્ણથી તો શ્રી કૃષ્ણ મહારાજે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. નેમિનાથ ભગવાને દંડ કહેલું દેશનામાં કે 12.5 વર્ષ પછી દ્વિપાયન મુનિ દ્વારિકાનો નાશ કરશે. દંડોરો પીઠો શ્રી કૃષ્ણ, જેને કોઈને સર્વસંગ પરિત્યાગ કરવો એ કરે, એના મા બાપને હું એના સંતાન કરતાં સારી રીતે રાખીશ. એ છોકરા રાખે ને રાજા રાખે, રાજા સારી રીતે જ રાખે ને. તીર્થંકર નામ કરવું બાંધી લીધું. એટલે આ વિદ્યાધન એવું છે. એટલે કહે છે તૃષાતુરને પાયાની મહેનત કરજો, 258માં પત્રમાં. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. એમાં અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. આપણે વાંચ્યું અને બીજાને કહીએ ને એટલે આપણે વધારે સાવચેત રહેવું પડે ને, એટલે વધારે પાકું થાય. એમાં સામે લોકો કંઈ પ્રશ્ન પૂછે એટલે વધારે, એટલે અનુસંધાન થાય આત્માનો, એટલે બહુ લાભ થાય, એટલે વિદ્યાધન વધે. એટલે આજ્ઞા છે, આ સ્વચ્છંદ નથી. પ્રભુથી અને બ્રહ્મચારી કહ્યું છે ઠામ ઠામ કે વાંચીને પછી બીજાને કહેવાની ટેવ રાખવી. એટલે બીજાને કહેવું પડશે, મનને ખબર હોય એટલે વધારે ધ્યાન રાખીને વાંચવું પડશે. તો પૂછે તેનો અર્થ પાછો જોવા જોઈએ ને, કે કુપાલદેવ શું અર્થ કર્યો છે, પ્રભુશ્રીએ શું અર્થ કર્યો છે. રોજ ખાલી એક જ પાઠ વાંચે અને બીજાને કહી દે, 1 વર્ષમાં 3 વાર મોક્ષમાળા પતી જાય, તો કેટલા બધા દિવસ વધે ફરવા માટે. રોજનો એક જ પાઠ, ખાલી 10 મિનિટ લાગે. ઘરના કોઈક હોય, પતિ પત્ની, ભાઈ બહેન કે છોકરાને એમ જ કે થોડી વાર બેસો વાત કરો, બીજી 10 મિનિટ લાગે ખાલી. 108 પાઠ છે, 324, કેટલા બધા દિવસ તોય વધે, આખી મોક્ષમાળા થઈ જાય. આપણે કેટલા વર્ષથી છીએ, કેટલી વાર મોક્ષમાળાને આત્મસિદ્ધિ. બ્રહ્મજી કહી રોજ એક જ આત્મસિદ્ધિનો એક દોહો કરે ખાલી. વર્ષમાં કેટલી વાર આત્મસિદ્ધિ રિવાઇઝ થઈ જાય. સિદ્ધાંતનો ગ્રંથ છે, સૌ સહેલો થઈ જાય ને. આમ તો બહુ અઘરો છે સમજવો એ. અને અર્થ કર્યા જ છે બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીની આજ્ઞાથી, પ્રભુશ્રીએ કર્યા હોય એ પાછા. આમાં છે જ અર્થ. વધારે જોતા હોય તો એક એક ગાથાનું એક એક પાનું અર્થ કર્યા છે. આત્મસિદ્ધિ વિવેચન પૂજ્ય બ્રહ્મચારીજી કૃત, બધું જ છે તૈયાર. તારી વારે વાર હવે થઈ જાય તૈયાર પ્રભુશ્રી.
તૃષાતુરને પાયાની મહેનત કરજો, અતૃષાતુરને તૃષા થવાની જિજ્ઞાસા પેદા કરજો. કોઈને ન સાંભળવું હોય તો રસ ન હોય તો એને રસ્તે, આપણે આપણા રસ્તે ઉદાસ રહેજો કે એટલે સંભાવ અહોભાવ બતાવે તો જ બોલવાનું, નહીં તો બોલવાનું જ નહીં. આપણે લીધે સામેવાળાને જુગુપ્સા ન ઉત્પન્ન થવી જોઈએ. વિતરાગવાણીમાં આપણને ખબર પડી જાય કે આ સત્સંગ નથી અને રસ ખાલી ડાપણ દોડવા આવ્યો છે. પ્રભુથી કહ્યું ઉઠી જવાનું તમારે. ઉપદેશ અમૃતમાં લખ્યું છે, પ્રભુજીના બોધમાં છે, ઘણું કરીને સંપ્રદાયવાળા સાથે, મતાગ્રહી, હઠાગ્રહી, કદાગ્રહીવાળા સાથે ધર્મ સંબંધી ઉઠક બેઠક રાખવાની જ નહીં. દુશ્મની નહીં, લટક સલામ. જય જિનેન્દ્ર, જય પ્રભુ. અર્જન્ટ કામ છે તો એ ક્યાં પકડવાનો હતો? આમે એને રસ નહોતો. તમે અમારે માટે જન્મ ધર્યો છે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. કેમ? તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તો બદલામાં તે માટે નમસ્કાર છે. બીજો શું બદલો વાળીએ? તો પૈસા, મંત્ર, તંત્ર, દોરો ધાગો એ નહીં આપ્યો તો તમને પાપ લાગે. દર્શન આવણે કર્મ બાંધો. જ્ઞાની એવું કરે. એક પત્રમાં કોપોલો લખ્યું છે 368માં કે જ્ઞાની પાસે વ્યવહાર માગો ને એટલે જીવને દર્શન આવણીય કર્મનું બંધ પડે. કોઈ પણ સાચા જ્ઞાની, આત્મજ્ઞાની, એની પાસે જે આવે ભક્ત હાથ જોડી માથું નમાવે અને વ્યવહાર આપે જ નહીં ક્યારે. કદાચ આપે એ આત્મજ્ઞાની હોય નહીં. કેટલું સહેલું છે ગુરુ ઓળખવા. એટલે આપણને વ્યવહારિક વાતમાં કોઈ મદદ કરે ને, દોરો ધાગો, મંત્ર તંત્ર, એ આત્મજ્ઞાની ન હોય એ સમજી લેવાનું. કુપાદુ લખ્યું છે જ્ઞાની એવું કરે નહીં. તો અહીંયાને કેમ જ્ઞાની મળી જાય છે? એ વ્યવહાર લેવા ગયો ને વ્યવહાર મળી ગયો એને એ જ્ઞાની કહે છે. એની રુચિ પોષાણી ને. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. જ્ઞાની અન્યથા કરે નહીં. લટકી ગયા 250 પત્ર સૌભાગભાઈને છેક સુધી. કોપોલે મચક આપીને લખે જ્ઞાની અન્યથા કરે નહીં. સૌભાગભાઈ શાસ્ત્રના બધા દાખલા ટાંકે. જમ્મુકુમારની લગ્નની પહેલી રાત કે પ્રભવ ચોર 500 ચોર સાથે સ્થિર થઈ ગયેલા શાસક રક્ષક દેવ, એ બધું સાચું છે. ગોપાલદેવ કે ચંદનબાળે વોરાવેલું ભગવાન મહાવીરને તો સોને આકાશમાંથી પડ્યા. તમે સાયલા અહીંયા આવ્યા એમ લખ્યું નહોતું એમાં. અહીંયા તો કાંઈ પડતું, ખાવા દાન નથી અઠવાડિયે પછી. બધી વાત સાચી છે ગોપાલદેવ કે ભગવતી સૂત્રમાં લખ્યું, એ ખોટું નથી કાંઈ. પણ જ્ઞાની અન્યથા કરે નહીં. એક પત્રમાં ખુલાસો કર્યો પછી આનંદ આવે એવો વાત કરે ભક્તામરની, ઉવસગ સ્ત્રોતની, કે આવા ચમત્કારે થયા જ છે ને. કોઈ બધું ખોટું નથી થયા છે. પૂર્ણ વિતરાગતાનું આ લક્ષણ નથી. આ પૂર્ણ વિતરાગ છે. કોઈ પણ તીર્થંકર 24માંથી કે મહાવિદ્ય બધા 20 એમાંથી કોઈ ચમત્કાર કર્યા છે? ગૌતમ ગણધરે એક ચમત્કાર કર્યો છે કે સુધર્મા ગણધરે? આ વાત જ નથી. તો પાછળ થયા છે ચમત્કાર, ખોટા નથી. આત્મ સ્વરૂપ હાથલ થઈ જાય તો બાકી તો બધું નાનું છે ને. આત્માથી સૌ હીન. આ સૃષ્ટિ મંડળમાં એવો કોઈ રિદ્ધિયોગ, સિદ્ધિયોગ કે પ્રભાવયોગ નથી કે જે પૂર્ણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત ન હોય. એટલે થયા હોય એની ના નહીં. પૂર્ણ વિતરાગતાનું એ લક્ષણ નથી. એટલે જેણે જેણે શાસ્ત્રમાં ચમત્કાર કર્યા છે એના કરતાં કોપાલદેવ ઉપર છે. આ પૂર્ણ વિતરાગ છે. હવે ગુરુજી ગોતવા જવા છે હજી, અને મહારાજ ગોતવા જવા છે. એ સાધુએ, મુનિએ, ઉપાધ્યાય, આચાર્ય, ભગવાને, એ અરિયંતે ને સિદ્ધે, એ સિદ્ધે તો એણે કહી દીધું કે અમે સિદ્ધ. એ નવકાર મંત્રના બધા પદ એ જ છે. એ નવકાર બોલવાનો 5 પદમાં શ્રીમદ રાજચંદ્ર. લોગોસ બોલવાનું 24 રાજ, વૃષભ રાતથી કરીને મહાવીર રાત સુધી. નમોથુણી બોલવાનું 1, 2, 3 રાજ. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ સફળ થવું લેખું રે. આ બધાનો સરવાળો આપ્યો એક. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે રાજ. એમ સહજ આત્મ સ્વરૂપને સ્વામી છે. આ શુદ્ધ આત્માનું હાંસલ છે ને. આ સહજાત્મરૂપ સ્વામી છે. અમલભાઈ ઓળખી ગયા હતા, સૌભાગભાઈ ઓળખી. એટલે દેહ વિલયના છેલ્લી ક્ષણે બોલ્યા સહજ આત્મ સ્વરૂપ સ્વામી. અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. અમારા નસીબ એવા કે તમને શુદ્ધ આત્મ સ્વરૂપનું ભાન અમે કરાવશું. એટલે પ્રભાવના કરવાનો મને અવસર મળે છે ને. ગોપાલદેવ કહે છે
કે અમારો ભાગ્યોદય સમજશું અમે વ્યવહારમાં. તો કે ભગવાનની ઈચ્છાથી આવું એકવાર પત્ર લખ્યો છે ખીમજીભાઈને કે તમને વ્યવહારિક મદદ કરવાનું સપને ફળે નહીં કે તમારી ઈચ્છા. પરમાત્મા અમને એવો યોગ આપે જ નહીં કે અમે તમને વ્યવહારિક મદદ કરીએ. હવે પરમાર્થિક મદદ જ કરવી છે અમારે. વ્યવહાર ક્યારે નહોતો, કઈ યોનિમાં વ્યવહાર નહોતો, કાગડા કૂતરાના ભાવમાં હતો જ ને. અમને મોક્ષથી સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. આ બાજુ મોક્ષ મળે છે ને આ બધું સંત મળે છે. તો મોક્ષ કરતાં સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. 213માં ગોપાલદેવે અલગ રીતે લખ્યું છે મોગમમાં, એ કૃપાળુ અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. પછી કહે છે મોક્ષ ન હોય. જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે કે નથી. એમ અમુક જગ્યાએ એમ છે કે નથી આ કાળે, અમુક જગ્યાએ જે છે ને એ બધું વિલય થઈ ગયું, હવે નથી રહી ગયું, બધું બધા પકડી રાખ્યું. તો કદાચ એ સાચું હોય કે ન હોય એ બાજુમાં કે એ પ્રતિપાદન તું રાખ અત્યારે જેમ છે એમ. અમને મોક્ષ કરતાં સત્પુરુષની ચરણ સમીપતા વધારે પ્રેમ. રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકુંવર ક્યાંથી લાવું? આ ગોપીની ભક્તિ. કબીરે આ જ વાત કહે છે, રામ બુલાવે બેજિયા દિયા કબીરા રોઈ, જો સુખ સાધુ સંગ મેં, જો સુખ સતસંગ મેં, वो વૈકુંઠ में नहीं. વૈકુંઠમાં મોક્ષનું સુખ કોણે ચાખ્યું છે કે અમને ભક્તિનો તો આનંદ આવે છે. એટલે ભવ ભવ તું ચરણ કી સેવા, હું તો માગું છું દેવાથી દેવા. એક ભાઈ પ્રશ્ન પૂછેલો, બરાબર, કે મોક્ષે જવું છે તો આપણે એમ માગીએ ભવ ભવ તું ચરણની સેવા, તો ફરી વાર ભાવ ધારણ કરવો પડશે ને. મોક્ષ કેમ નથી માગતા? મોક્ષ કરતાં સંતની ચરણ સમીપતા વાલી છે. એટલે જે મોક્ષ માગશે ને એને કાંઈ નહીં મળે. જે સંતની ચરણ એને બધું સંતે મળશે ને મોક્ષે મળશે. એટલે અંબાલાભાઈ લખે છે એક પત્રમાં ગોપાલદેવને કે અનંતકાળ સુધી તમારો દાસ થઈને રહું તો ઓછું છે. એટલે મોક્ષે નથી જે હું અનંત, જો તમે મને રાખતા હો નોકર તરીકે તો અનંતકાળ તમારે નોકર તરીકે રહીશ. જૈનેતરમાં આવે છે કે તમારે ઘેર હું ઝાડુ વળવળી થાવ ને તો તમે આટા તો મારતા જ હો ને, રસોડામાં જાય, બાથરૂમમાં જાય, નાવા ધોવા બહાર નીકળે તો ક્યારેક તમારી ઠોકર લાગી જાય ને, મને તમારો ચરણ સ્પર્શ થઈ જાય, મને હું ઝાડુ કાઢતી હોઉં તો. કદાચ ન થાય તો તમે જ્યાંથી ચાલ્યા છો એ ચરણ રજ તો મારા હાથમાં આવશે ને. આવી બધી ભક્તિ છે. જૈનેતરમાં આ જ વાત છે. અંબાલાલભાઈ આ કરી છે, બધું વાંચેલું ને, કે સામાન્ય માણસને પ્રેમ ઉપજે એવી વાણી તમારા હૃદયમાં કોણે મૂકી? કે મને નવાઈ લાગે છે કે મારા એ કર્મ તમને નહીં, મારા એ કર્મને નમસ્કાર કે તમે મને મળ્યા. મેં એવું કેવું પૂન બાંધ્યું છે કે તમે મને મળી ગયા? મારા આ કર્મને નમસ્કાર. અંબાલાલભાઈ લખે છે ગોપાલદેવને, મારા એ પૂર્વના કર્મને નમસ્કાર કે જે કર્મના યોગે તમે મને મળ્યા અને અનંતકાળ તમારો સેવક થઈને રહો તો ઓછું છે. આ ભક્તિ દાસ ભાવે ભક્તિ કરી છે. એટલે દાસ સેવા, અંબાલાલભાઈ સેવાનું રૂપ છે અને શરણને આશ્રયનું રૂપ સૌભાગભાઈ છે અને ભક્તિનો અવતાર પ્રભુસિંહજી છે અને દાસાનું દાસ બ્રહ્મચારીજી. 5 ભાષાની માસ્ટરી, વિલ્સન કોલેજના BA. પ્રભુસિંહને આખું વાક્ય બોલતા ન આવડે તો બાપા તમે કહો એમ. બાપા આમ નહીં ને આમ બોલ્યા જ નથી. 11 વર્ષમાં ક્યારેય બોલ્યા નથી અને શરૂઆતમાં આવજા કરતા હતા. બાપા આમ નહીં ને આમ હોય એમ, તમે ભૂલ થાય જ તમારી, બોલ્યા જ નથી. તમે કહો એ મંજૂર. તહતથી આત્મસિદ્ધિનું ઇંગ્લિશ ભાષાંતર કર્યું છે ને, ઓક્સફોર્ડ ડિક્શનરી તો લમણા દુખે એટલું અઘરું છે, એટલો અભ્યાસ હતો એનો ઇંગ્લિશનો. ઇંગ્લિશ સબ્જેક્ટ રાખીને જ BA થયા હતા એ વિલ્સન કોલેજમાંથી. બધું ભૂલી ગયા. આત્માની જ ભાષા, બીજી ભાષા જોતી જ નથી અમારે દાસોમદાસ. અને જ્ઞાન અવતાર, આ કાળમાં જ્ઞાનને અવતાર લેવો તો ખૂબ બધું લખ્યું છે અમે જ્ઞાન નિસંદેહ જ્ઞાન અવતાર છીએ. આ ટોળું એક થઈ ગયું. આ આશ્ચર્યકારક ટોળું છે. ક્યાં કાઠિયાવાડ ને, ક્યાં ખંભાત ને, ક્યાં સાયલા ને, ક્યાં ચરોતરની ભૂમિ. છોકરીએ આપલે ન કરે, કન્યા વ્યવહાર ન કરે કંઈ, એમ કે આ ખંભાતી છે તો ખંભાતવાળા એમ કે આ તો કાઠિયાવાડી છે, આપે નહીં કાંઈ છોકરી, પોતાના જ ગોળમાં જ આપે. કોપોલ અહીંયા આવીને બોધ આપ્યો. એટલે પૂર્વ નક્કી હોવો જોઈએ ને ઋણાનું બંધ, નહીં તો આવે જ કેવી રીતે?
કાઠિયાવાડમાં કોઈ ઓળખ્યા જ નથી ગોપાલદેવ. સૌભાગભાઈ ત્યારે ઝાલાવાડ સુરેન્દ્રનગર ને એ બધું ગણાતું એવું. મોક્ષથી અમને સંતની ચરણ સમિત બહુ વાલી છે, ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. સૌભાગભાઈ વારે ઘડે યાદ આવે છે કુપાલદેવને, હસતા રમતા. અને સૌભાગભાઈને કુપાલદેવ યાદ આવ્યા કરે, પીવું પીવું પોકારે જ કે મોક્ષ. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે અને હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે કે બધા મતભેદ ને ગચ્છના ભેદ. આનંદજી મહારાજે પોકાર કર્યો છે, ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણ આદિ નિજ કાજ કરતા થકા, મોહ નડી આકળી કાલ રાજે. આ કળિયુગમાં મોહ નડ્યો જ કે તત્વની વાત કરે છે, શરમ નથી આવતી કે કુપાલદેવ કહે છે. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે અને હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. આખો મૂળ માર્ગ છે પોતા પાસે, લોકો ઝઘડે છે એને માટે. ચોથ ને પાંચમ ને દોરો આમ ને મોપતિ આમ ને કપડું આમ ને રજોરણ આમ ને ફૂલ ને આમ. નાની નાની વાત માટે ઉપકરણ માટે કે આ વિતરાગના માર્ગને છેદી નાખે છે. અમને મોત કરતાં વધારે દુઃખ થાય છે, અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો કાં હરી જાણે છે. હાલ તો અમને કાંઈ ગમતું નથી, જે કંઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. કોણ? તમારો સત્સંગ. જે ગમે છે અમને એનો વિયોગ છે, બાકી બધું અમને ગમતું નથી જે છે. પછી આ લખતા ને વ્યવહારિક મૂંઝવણ એટલે કુપાલદેવ ફરી ફરીને કહે કે મગાય નહીં, જ્ઞાની નથી કરે નહીં. એટલે એકવાર સૌભાગભાઈ લખ્યું, પછી માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ આ દુઃખતૂણ માત્ર છે. કુપાલદેવ આ જ વચન ફરીવાર લખે છે પત્રમાં. તમારા આ વચનને અમારા નમસ્કારો. બરોબર કુપાલદેવ પૂર્ણપણે રાજી થયા પછી કે અમે તો રવજી બાપાના કુટુંબ માટે મની ઓર્ડર કરીએ મહિને, પણ રવજી બાપાને કલ્યાણની ઈચ્છા નથી. કલ્યાણની ઈચ્છા હોય તો અમે કમાતા જ નહીં, મની ઓર્ડર ન કરત એ કમાત તો એનું કલ્યાણ થાય રવજી બાપાનું, અને અમે જંગલમાં વયા જાત. પણ રવજી બાપાને કલ્યાણની ઈચ્છા નથી, તમારે છે. એટલે તમને મોકલીએ મહિને મની ઓર્ડર, અમારે વાંધો નથી, તમે માવતર સમાન જ છો, પણ તમારું કલ્યાણ અટકી જશે. એને કરતાં સાવ સહેલું. અંબાલભાઈ તો કેટલા ધનાઢ્ય હતા, અત્યારે ઘર વેચે તો એ કરોડ આવે. તો ત્યારે કેટલી જાઓ જલાલી હતી. ખાલી એમ કે મહિને 10 રૂપિયા સૌભાગભાઈને મોકલવાના અને 10 રૂપિયા વવાણીયા મોકલવાના. ત્રણેય જણા અહીંયા સત્સંગ કરે તો રાળે તો ખંભાત વડવા. એમ થાય જ નહીં. કુપાલદેવ લખ્યું સૌભાગભાઈને કે તમારું કર્મ અમે લઈ શકીએ, એમ હોય તો લઈ લઈએ, પણ એવી વ્યવસ્થા નથી. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. આટલું અટળ સિદ્ધાંત છે આ. તો દેવ દેવી મંત્ર દોરા ધાગા મિથ્યા તો શા માટે સેવું? શા માટે માથું નમાવવું પછી કે મને ક્યાંક આપો ને? આ અટલ સિદ્ધાંત છે કે પોતાના પૂર્ણ જ્ઞાન હોય તો પોતે પોતાને ભોગવવા પડે. તો એનાથી નીચલી દશાના કોઈ હોય એને પોતાનું વ્યવહારિક દુઃખ કે સમસ્યા કે રોગ દોરા ધાગાથી મટી જાય મંત્ર તંત્રથી. એટલે સિદ્ધાંત રોજ મંગળાચરણમાં ગોખવાનું. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. બીજું કોઈ ઉપાય જ નહીં. વચનામૃત 15 બીજી કડી છે. આ બધા ભેદી મંત્રો આપ્યા છે ગોપાલદેવે. આ બોલવાનું મંગળાચરણમાં કે સપને મારું મન દોરા ધાગામાં માદળિયામાં જાય નહીં. દેવ દેવીની તુષ્માન તને શું કરીશું? પછી એનું માથું નમે જ નહીં ને કાંઈ. એનું ભિખારીપણું વહી ગયું. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માત્ર અયાચકપણું થઈ ગયું. પછી અને એટલું બધું આપી દીધું. હવે અમારી દાળદર ફીટી ગયું બધું. 379મો પત્ર. હવે તો માગવું જ નથી. એવો તરણતર તેને ભજો. એટલે સૌભાગભાઈને વ્યવહારિક મૂંઝવણે તો એને જ બધતા કે તમને ન કહું તો કોને કહું? તો કે નહીં આપું. કુપાલદેવ કહે નહીં આપતો, હું તો કહીશ તમને. ન આપ્યું. લખે છે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ આ દુઃખતૂણ માત્ર છે. આ વચનને અમારો નમસ્કારો. એવું જે વચન કુપાલદેવ સર્ટિફિકેટ આપે છે, ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. આ પાલિતાણા સમજ છે કે ચડીને જોરથી બોલે હું કાંઈ માગવા નથી આવ્યો એમ. માગવા જ ગયો છે તો માનતા પૂરી કરવા ગયો છે કે માનતા માનવા ગયો છે?
મોટા મંદિરમાં જાય કે જોરથી બોલે મારે કાંઈ જોતું નથી તમારી આગળથી, એ ભગવાન એક જ વસ્તુ જોઈએ છે, શું? તમારી પાસે છે એ મને આપી દો. તમારી પાસે શું છે એ નથી ખબર આપણને, તો કેવું આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન. કાં તમારી હેસિયતને શોભે એવું આપજો. બ્રહ્મચારી લખે છે, અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદા, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન, જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. તમને ઘટતું દાન આપજો, તમારી હેસિયતને શોભે. કેવળ જ્ઞાનના ધણી છે. નાની એવી એક ટુકડી આપી દો ને સંગીતની, બધું નહીં આપતા, સંગીત આપી દો એટલે કેવળ જ્ઞાન થઈ જ જાય ને. એટલે મોહન વિધિ મહારાજ ઋષભનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે નાણ રેણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી. મેવાસી એટલે લૂંટારો થઈ ગયા. કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના રત્ન લઈને લૂંટાર થઈને ત્યાં વયા ગયા કેવળ જ્ઞાન લઈને. કે નાણ રેણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી, તે માયાનો એક અંશ આપો, એક ટુકડી, તે વાટે સાબાસી. પ્રભુજી ઓળંબડે મત ખીજો, હું તમને લૂંટારો કહું છું, ખીજાતા નહીં, હકીકત કહું છું, તમે અહીંયા લૂંટીને વયા ગયા છો. હવે એક ટુકડી આપો તો હું તમારા વખાણ કરીશ અહીંયા કે મને આપી છે આણે, દાનવીર છે મોટા. બધું નહીં આપતા, ખાલી ટુકડો તો આપો. ભક્તિ કરી છે. વ્યાજ સુધી અલંકાર કહેવાય ઋષભનાથ ભગવાનની. ભૂલી ગયા કે હજી બાળપણે આપણ સસનેહી રમતા નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાય, અમે સંસાર નિવેશે. દેવકુંજ મહારાજે પત્રમાં આવી જ ભક્તિ કરી છે ગોપાલદેવની. શરૂઆત માનતા જ નહોતા, પછી ઓળખાણ થઈ ને એ તમારો ગાંજો ભૂખ્યો રહે છે કે આખું નાત જમી ગઈ બધી. હજામ બધાને નોતરું દેવા જાય ત્યારે આવું બધું સંદેશા નહોતા, આમંત્રણ પત્રિકા. બધાને કહેવા જાય કે ફલાણી તિથિએ ફલાણા તરફથી જમણવાર છે એટલે આવી જવાનું. ગામની ભાગોળે મંડપ બાંધ્યો હોય ત્યાં ગાંજો હજામ. કે તમે બધાને આ પ્રભાવ ન કરો મહાવીરના માર્ગની. તમારો હજામ આ ગાંજો ભૂખ્યો રહી જશે, મને નહીં. ઘી પીર થાય ને લાપસી હોય ત્યારે, કે ઘી પીરસવાનો વારો આવ્યો, મારો વારો આવ્યો ત્યારે જ ઘી ખૂટ્યું. એટલે કુપોલ પછી એમ લખે અમને પ્રતિબંધ થાય છે, અમારી પાછળ નહીં આવવાનું. આખી તમે વેપાર કરો છો મુંબઈમાં, હીરા મોતીનો જેવરાત કેટલા ગ્રાહક આવતા હોય, ત્યારે પ્રતિબંધ નથી થતો. તમને ઘર લઈને બેઠા છો, છોકરા છે ત્યારે પ્રતિબંધ નથી થતો. અમે આત્માની વાત કરીએ, પ્રતિબંધ સારું કે અકર્મીનો પડ્યો કાણો, મારા જ કમ નસીબ, તમે એમ જ કહો ને, એમ કરીને ઓળંબા આપ્યા છે. લખે લિખિતન લિંગધારી દેવ કિરણના પ્રણામ. પછી તો શાન ઠેકાણે આવી ગઈ. એમને 7 વાર પગ કપાવે બેભાન થયા વગર. ભક્તિ કરી છે. પછી તો પત્રો છે બધા. લિખિતન વેશધારી સાધુ. હું વેશને સાધુપણું માનતો હતો, હવે ખબર પડી કે સાધુપણું આત્મામાં છે, વેશમાં નહીં. આત્મજ્ઞાન તે મુનિપણું, તે સાચા ગુરુ હોય. બધું ભેદી સમજી ગયા તે આત્મ સુધી. આપણે આંખ બંધ કરીને વિચારીએ ખાલી કે નાનામાં નાની વસ્તુ કરવી હોય, ઓલો કાપવાના છે, હથિયાર હાથમાં છે, સડી ગયો છે પગ, પહેલી વાર, બીજી વાર, 7મી વાર કે બેભાન નહીં થવું, કાપો. જોવું તો કરો, હું શરીરની આત્મા છું, બહુ ભાષણ કર્યું છે, લાકડું કેમ કપાય છે. કે પ્રભુજીએ વખાણ કર્યા છે કે કર્મ સામે પડકાર આપ્યો કે સિંહની જેમ શૂરવીર થઈને કે મૃત્યુને મારી નાખ્યું. એને 37 વર્ષે દેહ છોડી દીધો. પહેલી વાર પગ હલી ગયો હતો, ડૉક્ટર ચકો મૂકવા ગયા ને અમદાવાદમાં, ભાદરણથી પછી શ્રાવકો અમદાવાદ લઈ આવ્યા હતા. એટલે કે બેભાન નહીં થવું, ક્લોરોફોર્મ, ત્યારે શીશી નહીં સૂંઘવું એમ, ત્યારે બીજે બધું દવા નહોતી કાંઈ, એટલે ક્લોરોફોર્મ સૂંઘાડે એટલે બેભાન થઈ જાય, એટલે ચકો મૂકી દે. પછી રસી ને કચરો ને બધું કાચ ઘૂસી ગયો, કાંટો કાઢ લે. તો હું શીશી નહીં સૂંઘવું, દેહ છૂટી જાય તો આર્તજન્મમાં છૂટે ને અધોગતિએ જાય. એટલે કાપવા ગયા ને પગ હલાવ્યો. ડૉક્ટર અમે તો કહીએ જ છીએ બેભાન શીશી સૂંઘવાનું, તો ખમો, મેં બહુ ભાષણ આપ્યા છે, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા છો. જોવું તો ખરો લાકડું કેમ કપાય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કુપોલને યાદ કરે છે, કાપો કે હવે. પછી થોડા દિવસ પછી ફરીવાર સડ્યો 7 વાર. કથાનકમાં તો બહુ બધી છે, સુકોમલ મુનિની ને ચેલાતી પુત્રની ને બધું. આ કાળમાં બનેલો દાખલો અમદાવાદ શહેરમાં નામ સાથે આંખો દેખાય એવા હમણાંનો. આ શ્રદ્ધાનું બળ.
રોમ રોમ. પછી તો રાજચંદ્ર. અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પૂર્ણ પ્રતીતિ થઈ. હું વેશને સાધુ પણ માનતો હતો, મને માફ કરજો. એ જણીને ઝાડામાં નહીં નાખતા. પ્રસૂતિ કરી કચરાપેટી મૂકી દે, છોકરું તો અનાથ આશ્રમમાં જાય ને, પોલીસ લઈ જાય. જણીને અમને ઝાડામાં નહીં નાખી દેતા કે હવે મોટું કરજો. પહેલાં આત્માની વાત કરી તમે, અમને સાચી લાગી, સંકેતનું બી રોપણું, હવે પૂરું આપો. વિળંબ આપતા પછી પત્રમાં ગોપાલજી લખ્યું ચોથા આરાના મુનિ, એટલે પ્રભુશ્રીજી ને દેવકીજી મહારાજ ઊભા હતા. ડૉક્ટર પ્રાણજીવન મહેતાને કહ્યું અમદાવાદ, આ ચોથા આરાની વાનગી છે બે, બાકીના મુનિઓને બહાર ઊભા રેખા હતા, ખાલી બેને જ આવવા દો કે. એટલે અંબાલાલભાઈ કે બે જ જણા આવજો. પ્રભુશ્રીજી ને દેવકીજી મહારાજ આ ચોથા આરાના મુનિ છે. પાંચમા આરામાં ચોથા આરાના મુનિ કહે છે ગોપાલદેવ એક પત્રમાં 347માં, અમે કે જેનું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી એટલે કશાયથી મુક્ત છે. કશાય ન હોય તો પછી આત્મા છૂટો થઈ જાય ને. આત્મધર્મ અકશાયતા, ક્રોધમાન માયલોભ નથી તો બાકી વધે આત્મા. ગોપાલદેવ ભગવાન છે કહે છે અમે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, પછી ન કશાય, હાસ્યથી, રતિથી, અરતિથી, ભય, શોક, જુગુપ્સાથી, શબ્દાધિક વિષયથી અપ્રતિબદ્ધ છીએ. આગળ લખે છે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, એ તો ઠીક, સ્ત્રીથી એ મુક્ત છે. અને છેલ્લે લખે છે દેહથી એ મુક્ત છે. કોઈ પ્રતિબંધ નડતો નથી. તોય સત્સંગ અમને ખેંચે છે, એ પ્રતિબંધ અમારે જોઈએ છે. તમારો સત્સંગ પોતાના દેહથી મુક્ત છે, પણ સૌભાગ્યના સત્સંગથી મુક્ત નથી થવું કે અમારે જોઈએ છે. એટલે કેટલી કિંમતો છે સત્સંગની અને સૌભાગ્યના સમાગમની. સ્ત્રીથી, દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ રહ્યા કરે છે. અમે અમારા શરીરથી મુક્ત છીએ, તમારા સત્સંગથી મુક્ત નથી થવું અમારે. અમારું મન તમારો સત્સંગ ઈચ્છે છે. આ સત્સંગની કિંમત. એટલે સત્સંગ કોને કહેવાતો હશે? એટલે આપણી સત્સંગની વ્યાખ્યા 2-5 જણા ભેગા થઈને નવા કપડાં પહેરીને મીઠાઈ ફરસાણ ખાય એ સત્સંગ હશે? બેન્ડ વાજા વગાડે, નાચે કૂદે, એ સત્સંગ ક્યાંક બીજું હશે ને. જે ગોપાલદેવ વખાણે છે કે આવી અમારી દશા છે, તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ રહ્યા કરે છે. તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરે છે. ભાવથી તો સાથે જ છે બે, આત્મા આત્મા આત્મા, પણ તમે ત્યાં હું અહીંયા. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભવે છે. એવા કર્મ જ હશે. આ પ્રકારનો આપણને અંતરાય છે, તમને અમારે બેયને. ધીરજ ન રહે એવી તમારી સ્થિતિ જેમ અમે જાણીએ છીએ, છતાં ધીરજ રાખવી જ પડશે તમારે. સહનશીલતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો નહીં. ઘણીવાર આપણે કહીએ ને અમારાથી સહન નહીં થાય. સહન નહીં થાય તો શું થશે? એવું ક્યારે હોય જ નહીં. એ કોઈ કર્મ એવું છે જ નહીં કે જે સહન ન થાય. આ જીવે અનંતવાદ નરકની વેદની સહન કરી છે, તો એના કરતાં તો બધી ઓછી જ હોય ને. જ્યારે તો મરી જાય ને, તો નારકી નરકની પીડાથી મરે જ નહીં ક્યારે. નિકાચિત આયુષ્ય હોય. કેમ કે મરી જાય તો પીડા કોણ ભોગવે? એટલે કર્મ એવું જ આવે કે જે ભોગવી શકે જીવ. આ મારાથી સહન નહીં થાય એવું કંઈ હોય જ નહીં. એ કલ્પના છે. આત્મા અનંત વીર્યનો ધણી છે. અનંત દુઃખે ભોગવી જાણે ને અનંત સુખે સિદ્ધિશીલનું ભોગવી જાણે. અનંતવાદ નરકે ગયો છે, હજી એક પ્રદેશ એનો ઘસાણો નથી. પ્રભુજીજી કે એ એક જ પ્રદેશ ઘસાણો હોત અને અનંતવાર ગયો છે, ધીરે ધીરે વયો જ ગયો હોત ને, ત્યારે મટી ગયો હોત. એવું થાય જ નહીં. મરી ન શકે. નારકી આપઘાત ન કરી શકે. ચાલો આપઘાત કરી નાખો એટલે સહન ન કરવું પડે મારે પીડા. નિકાચિત આયુષ્ય એને કાપે, ખંડ કરે ટુકડા, તોય જીવે પછી લાખો કરોડો વર્ષ. વિક્રિય શરીર હોય. મર્ક્યુરી પારા જેવું. મર્ક્યુરીમાં પારા થર્મોમીટરમાં આવતો ને, બ્લડ પ્રેશરના સાધનમાં આવતો, એ ઢોળાઈ જાય એટલે પાણીની જેમ બધા ટીપા થાય. પછી ઝાડુથી આપણે સુપડીમાં લઈ શકીએ, પછી પાછો આમ નાખીએ ને તો પાણીની જેમ ટીપા થઈ જાય, નાના નાના રાઈ જેવડા, પાછો ભેગો થઈ જાય. નારકીનું શરીર આવું હોય. એને કાપે એટલે ટુકડા થઈ જાય, પછી તરત જોઈન્ટ થઈ જાય પાછું. પરમાત્મા દેવ આગળ જાય, પાછું જોઈન્ટ થાય, પાછું બીજા પરમાત્મા મારવું હોય, બીજા મારે, બીજો નારકી મારે ને પાછો. દર વખતે કે પરમાત્મા બીજાને મારવા ગયા હોય તો નારકીને હેરાન કરે.
કે તે મને આઈસ્ક્રીમ ખવડાવેલો, કે પણ તે કહેલું લઈ આવો. ગયા રવિવાર તે કહેલું ને, આ રવિવાર મેં આપેલું, બે મળે પછી. ન ખાવાનું ખાધું હોય, ન પીવાનું પીધું હોય. અમારું મન ક્યાંય પ્રતિબદ્ધતા પામતું નથી, પણ તમ જેવા માર્ગ ઈચ્છવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. પણ દીક્ષા લ્યો ને, પડી મેલો ને એમ લખતા. દેવકજી મહારાજે લખતા. દેવા માતાને દેવકજી મહારાજે કહેલું કે સાહેબજીને રજા આપો તો અમારે 24 કલાક એની હારે રહેવાય. એટલે કુપો તો દીક્ષા લે તો પ્રભુશ્રીને દેવકજી મહારાજ તો સાથે જ હોય ને પછી વિહારમાં. એટલે દેવા માતા કે શરીર સુવાણ થશે ને પછી હા પાડે છે, એટલે તબિયત સુધરે પછી. એટલે દેવકીજી મહારાજ લખે છે કે તમે દીક્ષા લો. ને આ બાજુ ગોસળિયા સૌભાગભાઈ, એટલે સૌભાગભાઈ લખે કે તમે પડી મેલો તો હું ગોસળિયો તમારી સાથે આવીએ. એટલે કુપાલદેવ જવાબ આપે છે, તમને અને ડુંગરને ખેદ થાય છે તે કોઈ રીતે યોગ્ય તો છે જ કે અમે સંસારમાં છીએ. મારે ભભક જોવી સૌભાગભાઈ કે મહાવીરનો માર્ગ ફેલાવી આપણે ભેગા થઈને બધી કહેલું ને, આ વાર્તાના અગ્રેસર સૌભાગભાઈ તૈયાર છે. અમને તો તેથી અસંખ્યાત ગુણ વિશે ખેદ રહેતો હશે. દેવકીજી મહારાજને એમ લખે છે કે તમે અમને કહ્યું કે સંસાર છોડી દો, પણ હમણાં અમારે ઉદય નથી એવો. એટલે દીક્ષા લેવી કે ન લેવી, જંગલમાં જવું કે ન જવું, ઘર છોડવું કે ન છોડવું, આ પ્રારબ્ધનો યોગે થાય, પુરુષાર્થથી ન થાય. પણ ભાવથી વિષય કશાય છોડી દેવા, મોહ છોડી દેવો, એ પુરુષાર્થથી થાય. એટલે ભાવ નહીં, અશરીરપણું પુરુષાર્થથી થાય. અને બહારથી ઘર છોડીને ભાગી જવું જંગલમાં, એ નસીબે તો જ થાય. પ્રભુશ્રીને કોકે કહ્યું કે અમારે દીક્ષા લઈને તમારા પગ આગળ બેસી જવું છે. પ્રભુશ્રી કે આ કંઈ લાંબા નખ નથી થઈ કે કાપી લઈએ કાતર લઈને, કે લાંબા વાળ નથી થાય કે કાપી લઈએ, એ તો પ્રારબ્ધનો યોગ હશે ત્યારે થશે. એટલે ઘર છોડી દેવું એ પ્રારબ્ધનો યોગ છે. પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં જે સાચું છે એ સાચું તરીકે સ્વીકાર્યું, ખોટું છે ખોટા તરીકે સ્વીકારી લીધું કે હવે આ મારે સ્વીકારે નહીં, મારે આ આચરાય નહીં, મારે આ શ્રદ્ધાય નહીં. આ એના હાથની વાત છે. ભાવ પોતાના હાથમાં છે, એટલે ભાવિ પોતાના હાથમાં છે. તો દીક્ષા, આયુષ્ય, શરીર, મા બાપ, ઋણાનુબંધે પતિ પત્ની, છોકરા, એ તો બધું લખીને લેવો છે, એમાં ફેરફાર ન થાય. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે એ વ્યતીત થાય પછી જ દેહ છૂટે. પણ ભાવ એના હાથમાં છે, એટલે મરતી વખતે કેવા ભાવ કરવા એ એના હાથમાં છે. એટલે જંગલમાં જઈને મરવું બાવા તરીકે, સંન્યાસી તરીકે દીક્ષા લઈને, એ એના હાથમાં નથી. પણ ભાવ કરી શકે શ્રાવકના 3 મનોરથ: પરિગ્રહ મમતા તજી કરી, પંચમહાવૃદ્ધા અંત સમય આલોચના, કરું સંતારો સાર. 3 મનોરથ એ કયા શ્રાવકના મનોરથ છે. ક્યારે થાશું બાહ્યાંતર નિર્ગ્રંથો, જ્યાં સુધી એ નથી ઉદયમાં ત્યાં સુધી એને ગૃહસ્થવાસમાં સાધુ તરીકે જ રહેવાય. સંસારી સાધુ કીધા છે એને સાધુ શાસ્ત્રમાં. કે ના હમણાં એ યોગ નથી ને તો ચાલો થાઈલેન્ડ જઈ આવે આ વેકેશનમાં, એમ ન ચાલે. અખંડ નીતિનું મૂળ રાખવું પડે. જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગપણાનો ઉદય નથી ત્યાં સુધી. ધારસીભાઈને કુપાલદેવે, કેશવલાલ નથ્થુ લીમડીવાળાને બધાને તાકીદ કરી છે કે એક બાજુ તમારે દીક્ષા લેવી છે અને હવે દીક્ષાનો યોગ નથી તો વ્યવહારનું મહાત્મ્ય વેદો જ પાછા, આ તો બફમ કહેવાય. ત્રિભુવનભાઈને ખીજાયેલા કુપાલદેવ, પરમાર્થ ઠપકો આપ્યો. પહેલાં કે તમારે દીક્ષા લેવી, પછી કે એક છોકરો હોય તો બુઢા પર લાકડી, એટલે 510 મિનિટ અનુત્પન્ન એવો જીવ અને પિતાને પુત્ર ગણવો તમારે. આ તો સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટાર જ નથી કે તમને શું, તમે દીક્ષાની વાત કરો છો, તૈયાર થાવ. એટલે ગૃહસ્થ વ્યવહારમાં સંસારી સાધુ થઈ જાય પછી ઉદય ના કે વેશ બદલાવે, પછાડી બદલાવી નાખે, ભગવા સફેદ કે નગ્ન થઈ જાય, એ મહત્ત્વનું નથી. ગુણઠાણા સમજવા માટે છે. ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62 એ કુપાલદેવ સ્વભાવે ઓળખી ગયેલા. એટલે કુપાલદેવ લખે છે કે દેવકીજી મહારાજ કરતાં અનંત ગુણ વિશિષ્ટ અને તમને ને ડુંગરને ખેદ થાય છે તેના કરતાં અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ અમને રહે છે એમ લાગે છે. એટલે સૌભાગભાઈની દશા મુનિ કરતાં આગળ છે. એટલે મુનિ લખે એના કરતાં અનંત ગણી એમ નહીં છે. તમે લખો તમે એમ વધારે છે અસંખ્યાત ગુણ, પણ ઓલી તો અનંત ગણી છે. એટલે સૌભાગભાઈની દશા કેવી હશે? હવે સમય પૂરો થાય છે, બાકીનો અવસરે જોઈશું. પરિગ્રહ મમતા તજી કરી,
પંચ મહાવ્રતધાર અંત સમય આલોચના. આ 3 મનોરથ. પહેલું મનોરથ આ કે મારો પરિગ્રહ બધો છોડી દો, પરિગ્રહને મમતા. ચેત અને અચેત પરિગ્રહ, ગાડી લાડી વાડી એટલે પ્રોપર્ટી, સોનું, એફડી, આ બધું અચેત. પતિ પત્ની, સગા સંબંધી, છોકરા છૈયા, આ ચેત. પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતધાર, 5 વ્રત લઉં, મહાવ્રત એટલે સાધુ થઈ જાઓ. અને ત્રીજું મનોરથ આ બીજો. ત્રીજો મનોરથ કેવું કે અંત સમય આવે ત્યારે સમાધિ મરણ, સંથારો સલેખ ના કરો, બધું વસરાઈ દો. આહાર પાણીને ઉપધી પચકુપા બઢાર. હવે હું જાઉં છું તો બધું પચકી નાખો. એટલે 3 મનોરથ. પરિગ્રહ મમતા છોડવાનો એક, પંચ મહાવ્રતધારી થવાનો બીજો, અને ત્રીજો અંત સમય આલોચના કરી 18 પામના આલોચી અને હું સલેખના સમાધિ મરણ કરું. આ 3 મનોરથ છે શ્રાવકના. સંથારો સાર. સંથારો ત્યારે જ થાય, મૂળાચારમાં લખ્યું છે, એને સમ્યક દર્શન વ્યવહાર સમકી તો હોવું જ જોઈએ. નહીં તો બધા એમ કે ને બહુ બધાને બોજો પડ્યો હવે એટલે આર્ત ધ્યાન કરતો હોય. સમ્યક દર્શન હોય એટલે આ ખાતાય જીવાય એવું નથી અને ભૂખ્યા રહેતાય જીવાય એવું નથી, ત્યારે સંથારો લેવાય. વ્યવસ્થિત છે લંબાણમાં બધું. સંથારો એટલે સમકીથી જ હોય અને સમાધિ મરણ થાય સાચી ભક્ત આશ્રય, એ વ્યવહાર સમકીથી હોય ઓછામાં ઓછું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.